ચાલો મિત્રો, જય માતાજી। હું અને મારો ભાઈબંધ આજે એક એવા મંદિરે જાય છે જે ધારીની બાજુનું એક પરા છે, ખોખરા મહાદેવ। ત્યાં જાય છે। એને મિની કેદારનાથ કહેવામાં આવે છે। તો હું ને મારો ભાઈબંધ બે જો બાઇક લઈને નીકળી ગયા છીએ। અરે ભાઈબંધ, થોડીક ધીરે આગ, મને બીક લાગે છે, હું પાછળ બેઠો છું તો। ચાલો, અમે હવે મંદિરે પહોંચી ગયા છીએ। તો આ મંદિરના દર્શન બધા કરી લ્યો, અને મિની કેદારનાથ તરીકે ઓળખવામાં આવે છે। અને મિત્રો, આ મંદિર 500 વર્ષ જૂનું છે, રેડી। અને જો અહીંના ત્યારે છેલ્લા 3 વર્ષથી મંદિરનું કામકાજ ચાલુ છે। સુપર બની ગયું છે મંદિર, હજી કામ ચાલુ જ છે। તો બધા દર્શન કરી લ્યો। હે ભોળાનાથ, પહેલાં મને જોઈ લ્યો ભાઈ, પછી મારા ભાઈબંધને જોઈ લ્યો, છે ને। બાકી એ ભોપાલથી આવ્યો છે, હું તો ધારીનો જ છું ભાઈ। હવે આપણે ચાલો તમને મંદિરની શિવલિંગના દર્શન કરાવું। ચાલો, જો બધા દર્શન કરી લ્યો। ભગવાન પાસે કંઈ માંગતા નહીં હો, માંગશો તો કાંઈ નહીં મળે। બીજાની સેવા નિસ્વાર્થ ભાવે કરશો તો તમને કાંઈક મળશે। બાકી ભગવાનને જોઈને માંગવું તો યાદ બી નથી યાર। તમે ગમે તે માંગીને એક કે હું ભગવાન એક શ્રીફળ વધારી દઈશ, મને મારું આ કામ કરી દેજો, ભગવાન કામ કરી જ દે છે બધાના। મિત્રો, તો બધા દર્શન કરી લ્યો। અને મંદિરની બાજુમાં ઓટલો છે ને, ઓટલાની અંદરથી એક પીપળાનું વૃક્ષ નીકળ્યું છે, જુઓ। એ પણ બહુ જૂનું છે, એનો નજારો બહુ સુપર છે, જુઓ, છે ને। બાકી જોરદાર, કાંઈ ન ઘટે। અહીંયા રવિવાર હોય અને જો તમે આવ્યા હોય તો શાંતિથી બેસવા મળે, એકદમ શાંતિ મળે। જૂનું કેદારનાથ હતું, હવે એ નવું થઈ ગયું છે, જો। અને સરસિયા જતા હોય તો રોડ ઉપરથી નીકળો, હાઈવે ઉપરથી, તો આ ધજા પણ દેખાશે તમને, રેડી। બહુ ઊંચી છે ધજા, જુઓ મિત્રો। આ મંદિર બધા દર્શન કરી લીધા હશે એવું મને લાગે છે। અને હજી કામકાજ જો આ ચાલુ છે, નીચે ઓટો પણ બને છે, હજી પગથિયા પણ બને છે। આ મેં જે પીપળાનું વૃક્ષ કીધું હતું ને, એ જુઓ, છે ને। બાકી જોરદાર, કાંઈ વાંધો નહીં મિત્રો। ચાલો, અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે। ફરી મળીશું એક નવા મંદિરમાં અને એક નવા મંદિરના દર્શન કરવા માટે, એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય બાય, જય માતાજી।